प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमवास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं सन्तोषकं वार्तिककारमन्याम् अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पूर्वाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दुर्लभम प्रेमेवेतत् देवानुग्रहेतुकम्। स्वामीजीએ કહ્યું કે આ ત્રણ અત્યંત દુર્લભ છે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય. એક તો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો દુર્લભ છે, મોક્ષની ઈચ્છા જન્મી દુર્લભ છે, અને મહાપુરુષનો આશ્રય પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. ભગવદ ગીતામાં જોઈએ ત્રણેય ઘટનાઓ અર્જુન વિશે બની, અત્યંત દુર્લભ વસ્તુ બની. અર્જુન જરૂર મનુષ્ય તો છે જ, એટલું જ નહીં પણ પાંડવમાં એક છે મારે ધર્માત્મા છે. પાંડવો અને કૌરવો, પાંડવો ધર્મના પ્રતિનિધિ છે, કૌરવો જાણે કે અધર્મના પ્રતિનિધિ ના હોય. કૌરવમાં એક ઘણા મહાપુરુષો છે, ભીષ્મ વગેરે, છતાં પણ નેતા જે છે એ અધર્મ છે, માટે અધર્મ એનો નેતા છે. યુધિષ્ઠિર આ પાંડવોનો નેતા છે, ધર્મ એનો નેતા છે. એટલે અર્જુન જરૂર ધર્માત્મા છે. એટલે આ એક અગત્યની વસ્તુ એ પણ છે કે જો જીવનમાં ધર્મ હોય તો જ વાસ્તવમાં આપણને મુમુક્ષુત્વ જન્મે, દુર્યોધનમાં ના જન્મે. ઘણા લોકો પ્રશ્ન કરે કે સ્વામીજી ભગવાને અર્જુનને ભગવદ ગીતાનો ઉપદેશ કર્યો, એને બદલે દુર્યોધનને કર્યો તો કેવું સારું થાય? પણ એ સાંભળવા તૈયાર હોય તો, કારણ કે એનામાં એ પ્રકારની જિજ્ઞાસા જન્મે જ નહીં, શ્રદ્ધા જન્મે જ નહીં. ભગવાન સાક્ષાત ભગવાન એની સમક્ષ છે. ભગવાને દુર્યોધન સમક્ષ પોતાની મહાન વિભૂતિનું દર્શન કરાવ્યું, વિશ્વરૂપનું દર્શન કરાવ્યું.
तो दुर्योधन भगवान ना देखा कि जादूगर देखा, अरे जादूगर છે તો છેતરપિંડી કરનાર છે તો કે તાંત્રિક છે વગેરે એને કેર કરો. આમ ભગવાનને કેર કરવાની પ્રેરણા એને જન્મ વિચાર કરો. એટલે અધર્મ જ્યારે મનુષ્યના જીવનમાં હોય તો કેવી આપણું મન કેવું વિકૃત બની જાય છે. અધર્મમ ધર્મત્યા મન્યતે તમસા વૃતા. 18મા અધ્યાયમાં કહેવામાં કહ્યું કે આવી તમો ગુણને કારણે જે બધી વિકૃત થઈ ગઈ હોય એને જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ દેખાય, અને ધર્મ છે ત્યાં અધર્મ દેખાય. જ્યાં ધર્મ છે ત્યાં ધર્મ દેખાવો, અધર્મ છે અધર્મ દેખાવો, એ સાત્વિક બુદ્ધિ છે. તો દુર્યોધને પોતાની રીતે તો જીવનમાં ધર્મનું પાલન કર્યું, પણ આજે અધર્મ જ ધર્મ દેખાય એટલે શું કરે? એની રીતે ધર્મનું પાલન કરતો હશે. એટલે એનો ઉપદેશ કદાચ ભગવાને કર્યો હોય તો પણ ધર્મની અંદર બીજ રોપવા સમાન છે, એની કોઈ અસર ન પડી. એટલે મહાપુરુષો પોતાના વચનને વેડફતા નથી હોતા, એટલે ભગવાન જાણે છે. ઉપદેશ કરવાનો પ્રયત્ન કર્યો પણ ખરો. અર્જુન દુર્યોધનને જયારે શાંતિના દૂત તરીકે દુર્યોધન અસ્વીકાર કરે. અર્જુન ધર્મનિષ્ઠ છે, મહત્વનું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. અમે ધર્મનું ક્ષેત્ર છે, આ દેશ છે ધર્મનું ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર કર્મનું ક્ષેત્ર છે. જો એને ધર્મનું ક્ષેત્ર બનાવીએ તો એના ધર્મનું ક્ષેત્ર બનાવી શકાય. આ મનુષ્યને ભગવાને સ્વતંત્ર બુદ્ધિ આપી છે, ફ્રી વિલ આપી છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે. માટે આપણે જે ઈચ્છીએ તે પસંદ કરી શકીએ. પૂર્વ જન્મના સંસ્કારને કારણે જે લોકો નસીબદાર છે એમને ધર્મની પ્રેરણા જન્મે, અને કેટલાક કમનસીબ લોકોને અધર્મની પ્રેરણા જન્મે. ભગવાન આપણા અધ્યાયમાં જ કહે છે, તમામ દુષ્કૃતિના મૂળા પ્રપદ્યંતે નરાધમઃ. જે દુષ્કૃતિ છે, દુષ્કર્મ કરવું, પાપનું આચરણ કરવું, એનો સ્વભાવ થઈ ગયો. ભગવાન કે ક્યારે પણ મારો આશ્રય લેતા નથી. મહાપુરુષ સંશય, મહાપુરુષ સમક્ષ છે પણ એનો આશ્રય ન લે. ચતુર્વિધા વિનંતીમાં જે લોકો સુકૃતિ ન હોય, જે પુણ્યશાળી છે, એ ભગવાનનો આશ્રય લેતા હોય છે. મનુષ્ય તો પ્રાપ્ત થવું હોય તો મહાન ભગવાનની મહાન કૃપા છે. મુમુક્ષુત્વ જન્મવું, જીવનું કલ્યાણ કરવાની ઈચ્છા જન્મવી, હૃદયમાં શ્રદ્ધા જન્મવી, ભક્તિભાવ જન્મવો, ઈશ્વર મળે શ્રદ્ધા જન્મવી, શાસ્ત્ર મળે શ્રદ્ધા જન્મવી, મહાત્મા મળે શ્રદ્ધા જન્મવી, ભક્તિભાવ જન્મવો, બહુ મોટી વસ્તુ છે. એ સામાન્ય એમને નથી આવતું. સુકૃતિનો છે ને, ભગવાન કહે જે લોકો સુકૃતિ છે, અર્થાત જે લોકો પુણ્ય કરવું એનો સ્વભાવ છે, એમને જ આ પ્રકારની પ્રેરણા જન્મતી હોય. એ અર્જુન ભાગ્યશાળી છે કે એ ધર્મનું એને આચરણ કરેલું, એ પુણ્યશાળી છે, અને માટે એના હૃદયમાં આ પ્રકારની પ્રેરણા જન્મે, ભગવાનનો આશ્રય લેવાની પ્રેરણા જન્મે. મહાપુરુષો તો હોય પણ આપણે તો ઓળખી ન શકીએ, ઓળખ દરકાર ન કરીએ, અને નહીતર પછી એમનું મહત્વ ના આપીએ. અર્જુન તો અત્યંત નસીબદાર છે. સ્વયં ભગવાનના ગાઢ મિત્ર, સામાન્ય પણ નહીં. જાણે કે બે ખોડિયામાં એક આત્મા ના હોય, એક જ તત્વ દ્વિધા પ્રોક્તમ, તત્વ એક જ છે ને બે કે અંદર અને નારાયણ. અર્જુન શ્રી કૃષ્ણ એક જ તત્વના બે નામ ના હોય, એટલું બધું ભાગ્યશાળી છે. અને છતાં એનું ખરું સદભાગ્ય તો આ કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ ખુલ્યું. અથવા વ્યવસ્થિતાન દૃષ્ટવા, અર્જુન મનમાં જે પ્રકારનો સંઘર્ષ જન્મવાનો હતો, જે પ્રકારનું પરિવર્તન એના વિચારોમાં આવવાનું હતું, એની આપણને સૂચના આપી છે પહેલા જેમ. અથવા વ્યવસ્થિતાન દૃષ્ટવા, કે બંને સૈન્યની અંદર આ બધા યોદ્ધાઓ એકત્રિત થયા છે, બધા વ્યૂહમાં ગોઠવાઈ ગયેલા છે. શંખ અને બીજા બધા યુદ્ધના વાજિંત્રો પણ જોરથી ફૂંકાઈ રહ્યા છે. સશબ્દસ્તુમલો ભગત, મહાન તુમલ અમારો ધ્વનિ ત્યાં થયેલો છે, અને સમગ્ર જગતને ગજવી દેવો ધ્વનિ થયેલો છે. પ્રવૃત્તિ શસ્ત્ર સંપાદે, અને શસ્ત્રનો પ્રહાર થવાની તૈયારી છે.
અંતે અર્જુનના મનમાં આવી પ્રેરણા જન્મે છે. શ્રીનયોર્ભયોર મધ્યે રથમ સ્થાપયમે અચ્યુતા. એ અચ્યુતા હે ભગવાન, મારા રથને આપ બે સૈન્યની વચ્ચે સ્થાપિત કરો. આ સામાન્ય વસ્તુ નથી ને, પ્રેરણા અસર એટલે મંગળકારી અસમ વ્યવસ્થિતાન દૃષ્ટવા. અર્જુના બંને સૈન્યની અંદર આ યોદ્ધાઓને વ્યવસ્થિત થયેલા ગોઠવાયેલા જોઈને એના મનમાં આવો વિચાર આવ્યો કે ચાલો હું બંને સૈન્ય વશમાં લઉં અને બંને સૈન્યનું નિરીક્ષણ કરું. શું નથી જાણતો? એ બધા જાણે છે. શું તમારે કઈ યુદ્ધમાં જઈને નિરીક્ષણ કરવાનું હોય? એ પહેલા બધી યોજનાઓ થઈ ગઈ હોય ને, કોણ કયા સૈન્ય બધું જાણતા હોય. એવું છે કે ક્રિકેટની મેચ શરૂ થયા પછી જેટલો ઉભા હોય મને જોવા દો પેલી ભાઈ કોણ પ્લેયર છે. કેપ્ટન કહે કે ટોસ નાખતા પેલા મને જોવા દો, ટોસ મંખાયા પછી જોવા દો કે અમારી બાજુ કોણ છે અને પેલી બાજુ કોણ છે. અરે આવો તો કઈ કેપ્ટન જોઈશ બધા કે અર્જુનને ખબર ના હોય, પણ એમાં આવું આવી પ્રેરણા છે. જન્મી કે જન્માવી શ્રીમદ ભાગવતમાં તો કશું ભગવાનની પ્રેરણા હોય થતું જ નથી હોતું. એટલે શક્ય છે પેલા નટકટ તો ખરા પ્રેરણા જન્માવી કે મારા સૈન્યને મારા રથને બે સૈન્ય વચ્ચે સ્થાપિત કરો. યાવદેતાન નિરીક્ષયમ રુદ્રકામાન અવસ્થિતાન. એ ભગવાન એવા સ્થળે લઈ જાઓ અને ત્યાં સુધી મારો રથ રાખો જેથી બંને સૈન્યમાં એક યુદ્ધ માટે એકત્રિત થયેલા જે છે એને હું જોઈ શકું, એની નોંધ લઈ શકું. કોણ કોણ અહીંયા આવ્યું છે? અંતુષ્ટિ બુદ્ધિ દુર્યોધન બધા કરવા કોણ ભેગા થાય જયારે જોયું બધાને? બસ. અને ભગવાને પણ બહુ આજ્ઞાન કરે છે. ભગવાન સારથી છે અને આજ્ઞાન કરે છે. અર્જુને કહ્યું આજ્ઞા કરી, તરત ભગવાને આજ્ઞાનું પાલન કર્યું અને બંને સૈન્ય વચ્ચે રથને ઉભો રાખ્યો અને બહુ મોગાની જગ્યાએ ઉભો રાખ્યો. ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા એવા સ્થાને રથને ઉભો રાખ્યો કે અર્જુન ભીષ્મ દ્રોણ વગેરે જોઈ શકે, મહાનુભાવને જોઈ શકે. એમને જોઈને કઈક થાય ના હૃદયની અંદર. અર્જુન લાગણી છે વ્યક્તિ તો ખબર, આ બધા જોઈને લાગણીનો ઉભરો એના હૃદયમાં આવે. આ પ્રકારે એને બધા વડીલોને જોયા, ગુરુજનોને જોયા, સગાવાળાને જોયા, મિત્રોને જોયા, સ્નેહીઓને જોયા. આ જોઈને હવે હૃદયની અંદર એક લાગણીનો ઉભરો આવે કે ભગવાન આ જોઈને મને કઈક થઈ જાય. દુષ્પ્રેમમ સ્વજનમ કૃષ્ણ યુત્સુમ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. ભગવાન મારા ગાત્રો એકદમ શિથિલ થઈ ગયા છે, મારું મોં સુકાઈ રહ્યું છે, મારી ચામડી બળતરા થઈ રહી છે, મારા રૂવાડા ખડા થઈ રહ્યા છે, મારું ઉભા પણ રહેવાતું નથી, આ ગાંડીવ મારા હાથમાં સરકી પડી ગયું છે, મને અપશુકન થઈ રહ્યા છે. આ યુદ્ધ કરવાથી કોઈ જાતનું કલ્યાણ થાય એવું મને જણાતું નથી. આ પ્રકારની વિચારધારા અર્જુનના મનમાં એકદમ જાગૃત થઈ. કોઈ દિવસ અર્જુનનો વિચાર કરવા નથી ભૂતકાળની અંદર કે આપણા જે શત્રુઓ હોય એ શત્રુનો વધ જ કરવાનું હોય ને. આમાં કઈ લખ્યા વિચારવાનું હોય ને. આ કે પહેલું યુદ્ધ અર્જુન લડતો નથી, અનેક યુદ્ધ લડી ચુક્યો, અનેક. અને આ સૈન્ય સાથે થોડા મહિના પહેલા જ લડ્યો છે વિરાટ પ્રદેશના વિરાટના રાજ્યમાં. ત્યાં વિરાટ રાજ્યમાં પહેલી વાર નામ થાય છે. પશ્યામી હત્વા સ્વજનમાવે. હે ભગવાન આ સ્વજનોને રણ મેદાનમાં હત્યા કરીને શું કલ્યાણ કરે? મને કોઈ કલ્યાણ દેખાતું નથી. સ્વજનમ નિકટમ હત્વા સુખેન શ્યા માધવ. હે માધવ આ સ્વજનોની હત્યા કરીને કેમ સુખી રહી શકીએ? એતાનંતુમ ઇચ્છામિ ઘટોપી મધુસૂદન. હવે ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિંતુ મહી કૃતે. હે ભગવાન આ લોકો મારો વધ કરતા હું એમને મારવા નથી ઈચ્છતો. આ પૃથ્વીનું રાજ્ય છોડો, ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થતો પણ હું વધ કરવા ઈચ્છતો નથી. યદ્યપ્યેતેન પશ્યન્તિ. અર્જુન તું કે એકલો નીકળી પડ્યો છે કે એ લોકોને આવું નહીં સમજતા હોય? તું જો સમજે તો ના નહીં સમજતા ભગવાન. યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભ. એ લોકોને ચિત્ત લોભથી
ઉપહૃત થઈ ગયા છે અથવા અભિભૂત થઈ ગયા છે. લોભ તિરસ્કૃત થાય એમને દેખાય નહીં. એ લોકો લોભમાં આંધળા થઈ ગયા છે એટલે એમને સત્યને વાસ્તવિકતા દેખાતી નથી, પણ અમે જોઈ શકીએ છીએ. આમ આવી જાતની વિચારધારા જે અર્જુન માટે અત્યંત અયોગ્ય પણ કહેવાય, નવી કહેવાય, અપરિચિત કહેવાય. અર્જુનને ભવિષ્યમાં આશ્ચર્ય આવું બધું વિચાર્યું મેં કેવી રીતે? તો ભગવાન બેઠા છે ને ત્યાં. ભગવાને જોયું કે અર્જુનની આ વૃત્તિઓ છે સ્થાયી છે કે પછી ચંચળ છે. એટલે ભગવાને અર્જુનને ચાવી ચલાવવાનો પ્રયત્ન કર્યો. કુતસ્ત્વા કશ્મય વિરામ વિષમે સમુપસ્થિતમ. હે અર્જુન, આ રણ મેદાનની અંદર આવી જાતની વૃત્તિ તારામાં કેવી રીતે ઉત્પન્ન થઈ? આ કોઈ આર્યને સાધ્ય નથી. આ તારી ગીતામાં ઉદાહરણ કરનારું નથી, તને સ્વર્ગ અપાવનારું નથી. મોક્ષ આ તારો જે વિચાર છે એ સ્વર્ગ મોક્ષ કશું અપાવનારો નથી, બધી રીતે અધઃપતન કરનારો છે. ભગવાનને જો કડક શબ્દોમાં કહીશ તો અર્જુન કે સારું ચાલો ભગવાન, પણ અર્જુન કે નહીં નહીં નહીં. ભગવાન આ મહાનુભાવો જે મારી સમક્ષ ઉભેલા છે એમની સામે હું કેવી રીતે બાણની વર્ષા કરી શકું? એ તો ફૂલની અર્ચના કરવા યોગ્ય છે, એમની સામે બાણની વર્ષા કેમ કરી શકું? આ મહાનુભાવોનો વધ કરીને એમના લોહીથી ખરડાયેલા જે આ ભોગ છે ભોગીને શું આનંદ આવવાનો છે? જે લોકોને વધ કરવા ઈચ્છતા નથી તો જેને મારે યુદ્ધ કરવાનું છે, મારે યુદ્ધ જીવ મેળવવાનું છે. યેષામ અર્થે કાંક્ષિતન્નઃ રાજ્યમ ભોગા સુખાની છે તો એમને અવસ્થિતા યુદ્ધે પ્રણામ ત્યક્ત્વા ધનાની છે. ભગવાન મારે યુદ્ધ નથી કરવાનું. મારા ભાઈ ભાંડવો સગાવાળાઓ એ બધા માટે યુદ્ધ કરવાનું હોય, એમને માટે એમને લાભ થાય મળે. એ તો મારી સમક્ષ ઉભેલા છે, પોતાનો પ્રાણ ત્યાગીને ઉભેલા છે, એટલે આ યુદ્ધમાં કોઈ બચવાનું નથી. તો શેના વડે યુદ્ધ કરવાનું? આપણે લાગે અર્જુનની વાત સાચી જ છે ને, ખોટી ક્યાં છે? અર્જુન શું ખોટું કર્યું? ભગવાનને કેમ સહાનુભૂતિ જન્મતી? એ સહાનુભૂતિનો પ્રયત્ન કરી રહ્યો છે. એ ભગવાન સહાનુભૂતિ જન્મે એમનું હૃદય પીગળે, પણ બહુ નિષ્ઠુર લાગે ભગવાન. આટલું બધું અર્જુન બોલ્યો, આટલી લાગણી વ્યક્ત કરી, પણ એમના પેટનું પાણી હાલ્યું નહીં. અને એમને સાંભળ્યા જ કર્યું. અર્જુન જ્યાં સુધી બધી લાગણી ઠલવાઈ ગઈ ત્યાં સુધી ભગવાને સાંભળ્યા કરે. એટલે અર્જુન જોયું કે અહીંયા કોઈ આમાં કઈ આને તો હું કોઈ રીતે પ્રભાવિત કરી શકું કે એવું લાગતું નથી. છેવટે અર્જુનના હૃદયની અંદર આ વસ્તુ સૂજી કે મનુષ્યત્વ છે, મુમુક્ષુત્વ જન્મ્યું. યશ શ્રેયસ્યા નિશ્ચિતમ. હવે અર્જુન જગત જીવન પર વિચાર કર્યો. કાર્પણ્ય દોષો બહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાઃ. એ ભગવાન મારો સ્વભાવ કૃપણતાના દોષથી તિરસ્કૃત થઈ ગયો છે. ભગવાન હું જીવનમાં કૃપણની જેમ, કંજૂસની જેમ જીવ્યો છું, અવિવેકી જીવન જીવ્યો છું, જ્ઞાનમાં અવિવેકમાં જ મારું જીવન પસાર કરી નાખ્યું. જે કરવાનું કર્યું જ નથી. તેથી ધર્મ સમૂહ, એટલા જ માટે અત્યારે મારી બુદ્ધિમાં ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય એ વિષયમાં મારું ચિંતન મૂળ થઈ ગયેલું છે. હું નિર્ણય કરી શકતો નથી કે અત્યારે શું યોગ્ય છે. યુદ્ધ કરવું યોગ્ય છે કે ન કરવું યોગ્ય છે? હું ક્ષત્રિય છું પણ યુદ્ધ કરવું જોઈએ, મારું કર્તવ્ય છે, એ તો યોગ્ય છે. પણ મનુષ્ય પણ છું ને, ક્ષત્રિયો છું એકલો મનુષ્ય છું. કોઈકનો શિષ્ય છું, કોઈકનો ભાઈ છું, કોઈકનો પુત્ર છું, કોઈકનો પતિ છું, વગેરે વગેરે. એ તો ખરો કે નહીં?
જો અર્જુનના મનમાં આ વિષયનો સંઘર્ષ છે કે હું કોણ છું. જો અર્જુનના મનમાં આ પ્રકારનો જ ખ્યાલ જે હંમેશા પહેલા રહ્યો હોત તું ક્ષત્રિય છું, ધર્મનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે, તો આ યુદ્ધ કરવામાં કઈ મુશ્કેલી ન નડી તો ભગવદ ગીતા પ્રાપ્ત ન થઈ ગયો. અર્જુન કે હું ક્ષત્રિય એકલો છું, તું કઈ મનુષ્ય નથી? શું કોઈનો પુત્ર નથી, કોઈનો પિતા નથી, કોઈનો પતિ નથી, કોઈનો ભાઈ નથી, કોઈનો શિષ્ય નથી? શું એ વ્યક્તિ આ યુદ્ધ કરે તો કોઈ પ્રકારનું કલ્યાણ થાય મેં જાણતું નથી. બે દ્રષ્ટિબિંદ થઈ ગયા. અર્જુન કોણ છે? અર્જુન પૂછવા આવ્યો ધર્મ સમૂહ રચેતા ભગવાન મારે ક્ષત્રિય તરીકે વર્તવું કે મનુષ્ય તરીકે વર્તવું? મનુષ્ય એટલે શું? રાગ દ્વેષ ધરાવનારો, આસક્તિ ધરાવનારો. આ મારો ભાઈ છે, આ દુર્યોધન તમારો ભાઈ છે, મારો સ્વજન છે. સ્વજનની હત્યા કેમ થાય? ચાલો જે કે બધો સંઘર્ષ જન્મ્યો અર્જુનના મનમાં અને એ જોઈ શકે કે આનો ઉત્તર મારી પાસે છે નહીં. અત્યાર સુધી જીવનમાં જે કર્યું છે એ વસ્તુનો ઉત્તર આપી શકે એમ છે નહીં. આ પ્રકારનો અત્યંત ગંભીર પીડા જે મને થઈ રહી છે મુક્ત કરે એવી કોઈ ઉપાય મારી પાસે નથી. ભગવાન તો હજી તો સ્મિત જ કરી રહ્યા, એમના મુખમાંથી સ્મિત જાય જ નહીં કોઈ દિવસ. એટલે આમ તો આપણે ગુસ્સો આવે કે હું મારી આંખમાં સુંદર હસો પણ એવું ના થયું. અર્જુન ને એકદમ ખાતરી છે કે ભગવાન જાણે છે શું ये श्रेयस्या निश्चितम ब्रूहि तन्मे. हे भगवान यह निश्चितम श्रेयस्या तन्मे ब्रूहि. જેને મારું નિશ્ચિત કલ્યાણ થાય. હજુ મોક્ષ શબ્દ નથી વાપર્યો પણ નિશ્ચિત કલ્યાણ એટલે મોક્ષ. મોક્ષ કોને કહેવાય? જે કોઈ દુઃખ ના હોય, સર્વ દુઃખમાંથી મુક્તિ અને એને કારણે સર્વ સુખની પ્રાપ્તિ. દુઃખ જાય પછી ક્યારે આવે નહીં, સુખ આવે પછી ક્યારે જાય નહીં. બસ આનંદ નિશ્ચિત કલ્યાણ. ભગવાન અત્યાર સુધી ઘણી વાર સુખ મળ્યું પણ જતું રહ્યું, દુઃખ ગયું છે પછી પાછું આવે. રોગ જાય દવા લઈએ જાય, રોગ આવે દવા લઈએ જાય પાછો આવે. આવું ના નિશ્ચિત એકવાર ગયું એટલે ગયું. ભગવાન એવો ઉપાય બતાવો કે આ હૃદયની અંદર જે અત્યારે પીડી રહ્યું છે એ છોક મુચ્છોષણ ઇન્દ્રિયા. મારી ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં જે પ્રકારનો અત્યારે સંતાન અનુભવી રહ્યો છું એ દૂર કરવો કોઈ ઉપાય મને જણાતો નથી. આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થાય અને ત્રણેય લોકનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થાય તો પણ મારા હૃદયમાં જે સંતાપ છે એ કોઈ દૂર થાય મને જણાતો નથી. ભગવાન આ ઉપાય બતાવો, આપ મને બોધ આપો. મોક્ષત્વમ શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન આપનો શિષ્ય છું, આપને શરણાગત થયો છું. ભગવાન આપ મને બોધ આપો. મહાપુરુષ સંશય. હવે જો ભગવાન તો મહાપુરુષમાં શંકા નથી, એમનો સાથ તો અર્જુનને સદા પ્રાપ્ત છે પણ અત્યારે જયારે જુદી રીતે પ્રાપ્ત થયો એમને ગુરુ તરીકે પ્રાપ્ત થયો. એટલે ભગવાન તો મહાપુરુષ તો ખરા પણ ગુરુ એટલે કેવા મહાપુરુષ થઈ ગયા. અર્જુન અત્યંત નસીબદાર. મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય. બસ એનું કલ્યાણ થઈ ગયું. અશોચાનંદ શોચસ્તમ. અર્જુન તું ચિંતા ના કરીશ, શોકનું કોઈ કારણ જ નથી. શોક કરી રહ્યો છે ખરેખર કારણ નથી, મારી ચિંતા ના કરીશ. ભગવાન એક પહેલા વાક્યમાં જ કહી રહ્યા છે, છેલ્લેમાં કહે છે માણસ પૂછે અર્જુન શોક કરવાનું કોઈ કારણ જ નથી. અર્જુન મુક્ત થઈ પણ ગયો. એ પોતાના જ વચનમાં કહે છે નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા તત્પ્રસાદાન મેચ્યુત. એ ભગવાન મારો મોહ નષ્ટ થઈ ગયો છે, મને વિવેક જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભગવાન આપની કૃપાથી હવે મને કોઈ સંશય રહ્યો નથી. કરીશ્યે વચનમ તવ. આપ જે કહેશો એ કરવા તૈયાર છું.
એ તો સ્વામી અમે રોજ કહીએ છીએ અમારા સાહેબ ને, જુદી વાત છે. પણ આપણે સાહેબ ને કહીએ તમે કહેશો એ કરીશ, પણ એની પાછળ પ્રયોજન હોય છે. સાહેબ પાસે શું લાભ પ્રાપ્ત થાય, એ લાભનો શું ઉપયોગ કરવું, એમ કરે મારા પુત્ર પરિવાર વગેરે છે એને કેવી રીતે સહાય, આવી જાતની યોજના હોય ને. કરીશ વચન ભગવાન હું આપ કહેશો એ પ્રમાણે કરીશ, અર્થાત એથી મારે બીજું કઈ જોઈતું જ નથી, આપનું વચન જ જોતું છે. આપના કહેવા પ્રમાણે કર્મ કરવું એ જ મારા જીવનનું કલ્યાણ છે, એ દ્વારા મારે કઈ મેળવવું નથી. અત્યાર સુધી કેમ નહોતો કરી શકતો કે આ દ્વારા મને મળશે શું? અત્યારે અર્જુનની ગણતરી કેવી હતી, આ યુદ્ધ રૂપી કર્મ દ્વારા મને શું મળશે? ભગવાન મને કે મળે એવું જણાતું નથી. આપણી દ્રષ્ટિ ક્યાં હોય, હંમેશા લાભમાં જ હોય. કે કર્મ કર્યા પછી જે લાભ મળવાનો છે એ લાભ એ મારા માટે મને ઈચ્છનીય છે કે નહીં? નકાંક્ષે વિજય કૃષ્ણ, યુદ્ધ કરીશ ને વિજય પ્રાપ્ત થશે, રાજ્ય પ્રાપ્ત થશે, સુખના સાધનો પ્રાપ્ત થશે, કીર્તિ પ્રાપ્ત થશે. નકાંક્ષે રસ ઉડી ગયા બધા માટે. તો આ ના હોય તો શા માટે યુદ્ધ કરવાનું? ભગવાન યુદ્ધ કરો તો આ વસ્તુ પ્રાપ્ત થાય ને, તો વિજયમાં રસ ના હોય, રાજ્યમાં રસ ના હોય, કીર્તિમાં રસ ના હોય, સુખના સાધનમાં રસ ના હોય, અને દીર્ઘ આયુષ્યમાં પણ રસ ના હોય, તો શેના માટે યુદ્ધ કરવાનું? આમ સામાન્ય મનુષ્ય એમ જાણે છે અને માને છે કે કર્મ કરવાનું પ્રયોજન શું, જેથી આપણે શું લાભ થાય. લાભ હંમેશા કેવો છે, એક ભૌતિક લાભ શું થાય એ જાતની જ આપણે ગણતરી કરતા હોઈએ છીએ. અર્જુન એ જ લાભ જાણતો હતો. ભગવદ ગીતામાં ભગવાન કે કર્મને એક બીજું ડાયમેન્શન બતાવે છે, બીજી વ્યાપકતા બતાવે છે કે કર્મ કરવાથી ભૌતિક લાભ તો થાય, એક લાભ મહત્વ નથી. ભગવાન કહે કે ભાઈ કૃપણા ફળ હેતવ, જે માત્ર ફળ મેળવવાની ઈચ્છાથી વ્યક્તિગત લાભ માટે કર્મ કરે છે એ લોકો કૃપણ લોકો છે, એ લોકો વિવેકી નથી, એ લોકો કર્મની કિંમત જાણતા નથી. જેમ આપણે વસ્તુ ન પામી શકતા હોઈએ અને એક ખેડૂત માટે કહેવાય છે એની બધું કોથળું ભરીને પથ્થર હતા. કેટલાક વખત પહેલા કોઈ મહાત્મા આવેલા અને એને આપી ગયા, લે કે મહારાજા શું પથ્થર આપે, સારું. સવારના પરમાં એને પથ્થર ફેંકવા માંડ્યા, પક્ષીઓ દૂર પક્ષીઓને ઉડાડવા માંડે. સાહેબ હજુ ફેંક્યા, કોઈ ત્યાંથી કોઈ ઝવેરી પસાર થતો હશે, એટલે તું શું ફેંકે, તને ખબર છે આ શું છે? આ તો હીરા છે. કિંમત ના ગણે કેવો ફેંકી દીધો હોય છે આપણે? કર્મની કિંમત ના ગણે તો ફેંકે નહીં આપણે. હીરાને પથ્થર એકદમ કર્મને આપણે માત્ર કર્મનું ભૌતિક ફળ પ્રાપ્ત કરવાનું સાધન માની દે કે આજે મને ધન કેમ મળે, સંપત્તિ કેમ મળે, સત્તા પ્રતિષ્ઠા, બસ આ કેમ પ્રાપ્ત, કે સ્વર્ગ કેમ પ્રાપ્ત થાય, આ પ્રકારની ગણતરી હોય. એ તો ભગવાન કે કર્મની કિંમત ન જાણવાને કારણે તું માત્ર કહેતો એમને પેલું નાનું બાળક વેચી દે ને માલ, સમજ ના પડતી હોય. પપ્પા ઘરે ગયા છે અને નાના બાળકને મૂકીને ગયા કે બેસ, ઘરે ગયો શું કિંમત છે? 5 રૂપિયા. અરે 100 રૂપિયાની કિંમત તો 5 રૂપિયા, એને શું ખબર? કૃપણા ફલે તમારા ભગવાન કે નહીં, આ ભૌતિક ફળની ચિંતા કરે જે કર્મ કરે છે એ તો કર્મની કિંમત જાણતો નથી. બુદ્ધ શરણ નિક્ષય, તું બુદ્ધિનો આશ્રય લે, તું જ્ઞાનનો આશ્રય લે, તું આધ્યાત્મિક ઉન્નતિનો આશ્રય લે. તો ભગવદ ગીતામાં ભગવાન શીખવાડે છે કેવી રીતે કર્મ આપણે એ આંતરિક ઉન્નતિનું સાધન બને. સ્વામીજી અમને એમાં રસ નથી, એમને બાહ્ય ઉન્નતિમાં જ રસ છે. આંતરિક ઉન્નતિ શું મળે તો શું? એને ભગવદ ગીતા કે વેદાંત શાસ્ત્ર અંતઃકરણ શુદ્ધિ કહે છે, શુદ્ધ અંતઃકરણ. આ કર્મ જે છે ને આપણા અંતઃકરણ માજવાનું સાધન છે. જેવી રીતે તાંબાના લોટામાં પેલું લાગી જાય ને પેલું કાંટ અને તને માજવો પડે ને, તને આંબલી ને મીઠું લઈને માજો તો ચકચકિત થઈ જાય, સોના જેવો ચકચકિત થઈ જાય. લોટો
પોતાને માનવાથી આપણે ચળકાટ પૂરો નથી કર્યો. ચળકાટ તો હતો જ. એ ચળકાટ માત્ર પેલા અશુદ્ધિની પાછળ ઢંકાઈ ગયો હતો. એ આપણે અશુદ્ધિ દૂર કરી એનો સ્વાભાવિક ચળકાટ પ્રગટ થયો. તો હૃદય આપણું ચળકાટ વાળું છે. અશુદ્ધિ તેના પર લાગી ગઈ છે. શેની અશુદ્ધિ? રાગ અને દ્વેષની અશુદ્ધિ. આના વગર તો ન ચાલે. રાગ ના જોઈએ, દ્વેષ, બસ આ બે આગ્રહ આપણા. બે પ્રકાર, બધા આગ્રહોને બે વિભાગમાં વહેંચી શકાય. એ કઈ વસ્તુ છે? આ તો જોઈએ જ છે. આના વગર તો ન જે ચાલે. અને આ તો ના જ જોઈએ. પેલું મારે જોઈએ અને દૂર કરો. આ બે વસ્તુ મોટે ભાગે આપણા કર્મનું અને વર્તનનું નિયંત્રણ કરતી હોય છે. આપણે જરા આપણા મનની વૃત્તિઓને જોઈશું તો ખબર પડશે કે હંમેશા મન બહુ જ કુશળતાથી પોતાના રાગ દ્વેષને આપણી દ્વારા સંતોષતું હોય છે. અને કમનસીબે રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરીએ તો રાગ દ્વેષમાં વૃદ્ધિ થતી જાય. એમ કરતા કરતા જન્મથી કેટલો આપણે કેટલી મલિનતા, કેટલો કચરો બધો પ્રાપ્ત કર્યો છે. આ બહુ સુંદર અંતઃકરણ એ કેવી રીતે મલિનતાથી અત્યંત ઢંકાઈ ગયું છે. અંતેથી અંદરની સુંદરતા ભાગ્યે જ અનુભવતા હોઈએ છીએ. આપણા પ્રત્યેકનો સ્વભાવ કેવો છે ખબર છે? આપણા પ્રત્યેક તો પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ, કરુણા, ક્ષમા, દયા, ઉદારતા, આ બધા આપણા સદગુણ છે. अहिंसा, सत्यम, क्रोध, त्याग, शांति, वैष्णव, दया भूतेषु. दया वो स्वभाव है. त्याग वो छोड़ो स्वभाव है. अब सुंदर अंतःकरण છે પણ એટલો બધો મેલ જામી ગયો છે આસપાસ. એટલે માંજવાની જરૂર છે. તો કર્મ એને માંજવાનું સાધન બને જો કર્મને અમુક રીતે કરવામાં આવે તો. ઘણી વાર આપણા નોકરો ઘરની અંદર સફાઈ કરતા હોય, કાચની સફાઈ કરે, પેલું પોતું લે, આમ ઉલટું ચાલે, કચરો બહુ લાગી જાય, ઉલટો લાગી જાય. કેમ લાગી જાય? એ તો પોતું કેવું છે અને કઈ રીતે લગાવવું ના ખબર તો વધારે કચરો લાગે. તેમ આપણે કર્મ કચરો લગાડીએ છીએ. આ કર્મ એક પોતા જેવું છે. આપણે અંતઃકરણ લગાવ્યા કરીએ છીએ, શું થાય છે? વધુ ને વધુ કચરો ભેગો જ થાય છે. એ કર્મને કેમ કરવું? અંતઃકરણ મંચાય, એની સ્વાભાવિક સુંદરતા પ્રગટ થાય. એ નિષ્કામ કર્મ. ઉદ્ધવ શરણ મંદિર છે. તસ્માત યોગ કર્મસુ કૌશલમ. આ યોગ એટલે નિષ્કામ કર્મ. એ ખરેખર કર્મની કુશળતા છે. ભગવાન જયારે જુદી રીતની વાતો કરે છે ગીતામાં, આપણે સમજી જાણે કરતા જુદી વાતો કરે છે. આપણે કર્મની કુશળતા સમજીને કરતા ભગવાન જુદી વસ્તુની કુશળતા કહે છે. આપણે કુશળતા કોને કહીએ? આપણું કર્મ કેવું સફળ થયું, કેટલી વધારે આપણે સંપત્તિ પ્રાપ્ત થઈ, કેટલી વધારે સત્તા પ્રાપ્ત થઈ, કેટલો વધારે પ્રભાવશાળી બન્યા, કેટલું વધારે આપણું સત્તા ચાલે છે, કેટલા બધા નિયંત્રણ કરી શકીએ, કેટલી આપણી વગ વધારે વગેરે આપણે સફળતા માનીએ. ભગવાન કે નહીં, એ તો બાહ્ય સંપત્તિ છે. ધર્મ એક આંતરિક સંપત્તિ છે, એક દૈવી સંપત્તિ છે. એ સંપત્તિથી તું સંપન્ન થવો જોઈએ. આપણે સંપત્તિ તો જોઈએ, પણ કેવી સંપત્તિ જોઈએ? આંતરિક સંપત્તિ જોઈએ, દૈવી સંપત્તિ છે. એ કઈ નતા સ્વામીજી? બસ આ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દયા, ક્ષમા, શાંતિ, ઉદારતા, કરુણા. તું તે સુનીશું એમ ભજ્યા શું આવે? આપણે એવું બનીએ તો શું થાય? એને કરતા આપણે કરોડપતિ બનીએ તો કેવું સરસ. એનો વાંધો, આપણને કરોડપતિ થવાનો કોઈ વિરોધ નથી, પણ એ કરોડપતિ બન્યા પછી એક કરોડ રૂપિયાનો આનંદ કેમ માણો એ પણ એક જાણવાની જરૂર છે. બાકી એક કરોડ તો આનંદને બદલે મોટો બોજ બની જાય. પોલીસ પકડી જાય પછી આપણને મોટો બોજ બની જાય.
લોકોને રૂપિયાનો આનંદ આવતો હવે ધંધા શું કામ કરો આપણે? મને કહો. ખબર છે જે મારે ચાલો, પણ એમના માનું કે આ બધી વસ્તુ મળી એટલે આનંદ. જો એનો જ આનંદ હોય તો માણસે કશું કરવું જ ના પડે ને. તો પાર્ટી શું કામ કરવી પડે? બેંક શું કામ કરવો પડે? શું કામ ઢીંચવું પડે? શું કામ બધું કરવું પડે? પિતાને આનંદ નહીં મળતો ત્યારે એમ કરવું પડે. ઉલટી વસ્તુ એ બધા કરાવડાવે છે. ચલો, આપણને કોઈની નિંદામાં રસ નથી, આપણે કે બહુ મહાન નથી થઈ ગયા, પણ આ તો એક જ વસ્તુ કહેવાની છે કે માત્ર બાહ્ય સંપત્તિ પ્રાપ્ત થવાથી મનુષ્યનું કલ્યાણ થાય એવો કોઈ નિયમ નથી. આંતરિક સંપત્તિ પ્રાપ્ત થવી જોઈએ. તો શું થાય સ્વામીજી? જે ભગવાને આપણે આપ્યું છે એનો આનંદ લેવાની ક્ષમતા આપણામાં આવે. ત્યાં સુધી કે કશું ના હોય તો તમે આનંદ રહી શકો. રાગદ્વેષ વિયુક્તેસ્તુ વિષાઇન્દ્રિયશ્ચરन् આત્મવશ્યેન વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. તો અંતઃકરણ શુદ્ધ એટલે શું થાય? બસ આપણું સમગ્ર વ્યક્તિત્વ શાંત બને. અંદર બધો સંઘર્ષ જતો રહે, અંદરનો બધો વિરોધ જતો રહે, અંદરના રાગદ્વેષ જતા રહે. આપણી ઇન્દ્રિયો આપણા કાબુમાં આવી જાય, આપણું મન આપણા કાબુમાં આવી જાય, આપણી બુદ્ધિ આપણા કાબુમાં આવી જાય. એ બધા આપણા સેવક થઈને જાય, આપણો મિત્ર બની જાય. આમ ભગવાન કે બે વસ્તુ શક્ય છે. આત્મૈવ હ્યાત્મનો બંધુ, આત્મૈવ રિપુ આત્મનઃ. ક્યાં તો આપણું મન આપણું મિત્ર બને કે પછી આપણું જ મન આપણું શત્રુ બને. એટલે આ તરફ ધ્યાન ન આપ્યું હોય અને માત્ર બાહ્ય વસ્તુઓ પ્રાપ્ત કરવાના પ્રયત્ન લાગ્યા રહીએ તો સંભવિત છે કે આપણે યોગીનું જીવન ના જીવીએ, ભોગીનું જીવન જીવીએ તો આપણું મન આપણું મિત્ર બનવા શત્રુ બની જાય. તો બીજી વસ્તુ આનંદ આપવા માટે પણ આનંદ લેવા જ ના દે. મનને મિત્ર બનાવતો, મન એટલે આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આપણું સમગ્ર વ્યક્તિત્વ આપણું મિત્ર બને, અનુકૂળ બને, કયું કરે, શાંત બને, અંતર્મુખ બને. બસ આનંદ માટે આથી વધારે કઈ જરૂર નથી. આપણે કોઈ વસ્તુની જરૂર જ નથી. ઘણી વાર આપણે કહીએ છીએ કે ધનવાન બનવાને ધન જોઈએ, પ્રતિષ્ઠિત બનવાને પ્રતિષ્ઠા જોઈએ, સત્તાશાળીઓને સત્તા જોઈએ. ના, નહીં. બસ સુખી થવાને આમાં કશું જરૂર નથી. સુખી થવા શું છે? એક શુદ્ધ અંતઃકરણ જોઈએ. જેટલા ઊંચા આપણું અંતઃકરણ શુદ્ધ એટલા ઊંચા આપણે પ્રસન્ન છીએ. પેલી વસ્તુઓ બધી છે ને એ ભૂષણ બની જાય ને તે વસ્તુ દૂષણ બની જાય. એટલે ભગવાન કહે છે કે જીવનમાં આપણી અગ્રિમતા છે ને હોવી જોઈએ. પેલી આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવાની કર્મ કરો છે ને માટે બાહ્ય સંપત્તિ જાતે આવે તો જરૂર માણો હોય ને. પણ આપણે કર્મ આંતરિક સંપત્તિ માટે કરીએ છીએ. આપણે વધારે ક્ષમાશીલ બનીએ. જો દર વર્ષે આપણો જન્મદિવસ આવે તો ઉજવીએ તો ખરા. જો સર્વૈયું કાઢીએ, ગયા વર્ષમાં મેં કેટલી સંપત્તિ પ્રાપ્ત કરી, કેટલી ઉદારતા વધી મારામાં, કેટલી ક્ષમાશીલતા વધી, કેટલી કરુણા મારામાં વધી. આ તો આપણે જાણીએ છીએ. બીજું આધ્યાત્મિકતા ના જાણતો હોય તો આટલું જાણીએ છીએ. હું કેટલો પ્રેમાળ બન્યો. મારા વડે લોકોને શાંતા મળે છે કે અશાંતિ થાય? શું થાય? બરાબર છે. એ લોકો શાંતા છે ને. કેટલા લોકો જ્યાં જાય ત્યાં શાંતિ પ્રસરાવે, બીજા લોકો જ્યારે જાય ત્યારે શાંતિ પ્રસરાવે. હું કેવો છું? લોકો માંથી ડરે છે, મને ટાળાય છે. એ લોકો આપણે કે એને માટે નથી કરતા, પણ આવું આપોઆપ જ બને. આનું નામ સફળ મનુષ્ય. ભગવદ ગીતામાં ભગવાન સફળ મનુષ્યની ઘણી વાર ઘણું વર્ણન કરે છે. આત્મનિવ આત્મના તુષ્ટ સદ પ્રજ્ઞસ્તોચ્ચરે. એ પોતાનાથી સંતુષ્ટ છે.
यस्तु आत्मनिर्भरः स्यात् आत्मतृप्तस्य मानव आत्मनिर्भर संतुष्ट तस्य कार्यं न विद्यते। જેનું આપણું કાર્ય ક્યારે પૂરું થયું કહેવાય? જે કરવાનું થયું ક્યારે કહેવાય? બસ જે આત્મામાં જ રત છે, પોતાનામાં રત છે, સ્વાર્થી નથી, પોતાનાથી પોતાની તૃપ્ત છે। કારણ કે આત્મા તૃપ્તિ સ્વરૂપ છે માટે એનો જ રસ જે પીએ એ આત્માના રસથી તૃપ્ત છે, એ બધાથી તૃપ્ત છે, બધા એનાથી પણ તૃપ્ત હોય। આવું સુંદર જીવન આપણા જીવનને કેમ સુંદર બનાવવું, કેમ સફળ બનાવવું, એનું નથી કે આપણે ભૂખે ભિખારી રહેવાના છે, એવું પણ નથી, પણ હોય તો એની ચિંતા નથી। આપણે વિવેકાનંદ મહારાજ કહે છે ભાઈ આપણે ગરીબ હોઈએ એ તો ખરેખર એક મોટો શાપ છે, પણ તમે સ્વેચ્છાએ ગરીબ બન્યા હો તો એ મહાન સિદ્ધિ છે। આ સંન્યાસી લોકો સ્વેચ્છાએ ગરીબ બનતા હોય, સ્વેચ્છાએ, જરૂર નથી, જરૂર ના તો બોજ શું કામ રાખો। આમ જીવનને કેમ સફળ બનાવવું, આ ભગવાન આપણને પહેલા અધ્યાયમાં નિષ્કામ કર્મયોગ, નિષ્કામ ભાવ અમારા સ્વામી બહુ સરસ રીતે કહે છે, અંગ્રેજીમાં કહે you should get converted, transformed from being a consumer to a contributor. Consumer ને બદલે contributor બનવું જોઈએ, ભોગી ને બદલે યોગી બનવું જોઈએ, માગા ને બદલે દાતા બનવું જોઈએ। હું સ્વામી કોઈ માગતો નથી, અરે ભાઈ જો જયારે કર્મ કરીએ એની પાછળ કોઈ ઈચ્છા હોય એ માગણી છે ને બીજું છે, મને આ કર્મ દ્વારા આ વસ્તુ મળે એટલે માગણી જ કરે ને। આમ જયારે આપણા કર્મનો ઉપયોગ આપણે માત્ર સ્વાર્થની પૂર્તિ માટે કહેવાય માગણ છે, આપણા કર્મનો ઉપયોગ બીજાના સ્વાર્થની પૂર્તિમાં કરીએ તો આપણે કહેવાય દાતા છે। બસ આટલો જ ફેર છે, કર્મ એનું જ છે, માત્ર એની પાછળની ભાવના બદલાઈ જાય। આ કર્મયોગ શું વસ્તુ છે? ભાવનાનો યોગ છે। ભગવાન આપણને સારી, શ્રેષ્ઠ, હેલ્ધી, તંદુરસ્ત, સ્વસ્થ ભાવનાઓ કેમ સેવવી એ શીખવાડે। તો પહેલું પરિવર્તન છે ભાવનાઓનું પરિવર્તન। આમ ભક્તિ યોગ કહો, જ્ઞાન યોગ કહો, જે કોઈ યોગનું આપણે અનુસરણ કરવા માંગતા હોઈએ એ પહેલું પગથિયું છે આપણી ભાવનાઓ પરિવર્તન આવે। અને એક જ વાક્ય સ્વાર્થી ભાવનાઓથી નિસ્વાર્થ ભાવના બને। ગ્રેબર બદલે આપણે ગિવર બનીએ, લેવાની ભાવના, લોકોનો ઉપયોગ કેમ કરવો આપણે સામાન્ય એવી ગણતરી કરતા હોય। મારા સ્વામી મહારાજ કહે કે when somebody comes before me, the first thought that occurs in my mind is how can I be useful to this person? કોઈ મારી સમક્ષ આવે તો પહેલો વિચાર હતો કે મેં હું ઉપયોગી કઈ બની શકું। મેં મનમાં વિચાર કે મારું કેમ છે, મારું શું છે ખબર, આનો ઉપયોગ કેમ કરવો। બસ બે વસ્તુ છે દરેક સંજોગોમાં। એક તો કેવી રીતે ઉપયોગ કરીએ અથવા બીજું શું છે કેવી રીતે ઉપયોગી બનીએ, બસ આટલો ફેર। આપણો આસમાન જમીનનો ફેર છે, વિવેક અને અવિવેકનો, જ્ઞાન અને અજ્ઞાનનો ફેર છે। એ તો જ્ઞાન વિધિ પ્રોક્તમ, ભગવાન આ પ્રકારની ભાવનાઓને મૂલ્યોનું જ્ઞાન કહે છે, કે જ્ઞાનનું સાધન છે। બસ આટલો આપણો પરિવર્તન લાવીએ, સહેલું નથી, અઘરું છે, પણ આટલું પરિવર્તન કે ભોગીને બદલે યોગી બને। તસ્માત યોગી ભવા અર્જુન, ભગવાન કહે તે તો યોગી બને। એટલે કઈ પ્રકારનો યોગી? યોગી શબ્દ તો ભગવાને ભગવદ ગીતામાં અનેક રીતે વાપરેલો છે। એક જ્ઞાનીને પણ યોગી કહે, ભક્તને પણ યોગી કહે, કર્મીને પણ યોગી કહે। આ બધા યોગ એક સમાન છે। આ બધા કેવા છે? ઉપયોગી છે। એ લોકો બધા નિસ્વાર્થ છે, એ બધા દૈવી સંપત્તિ પ્રાપ્ત કરેલી છે, એ કોઈ સ્વાર્થી નથી।
એટલે ભગવંતમાં જ્ઞાનીનું વર્ણન વાંચો કે કર્મીનું વર્ણન વાંચો કે ભક્તનું વર્ણન વાંચો બધું એક જ દેખાશે તમને. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણઃ. એ કોઈ પ્રત્યે દ્વેષ નથી કરતો, બધાનો મિત્ર છે, બધા પ્રત્યે કરુણતા રાખવાના છે. યઃ સર્વત્ર અનવિસ્નેહઃ તત્તત્ પ્રાપ્ય શુભાસો નાવિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આમ બધી જગ્યાએ ભગવાન આવું યોગીનું વર્ણન કરે છે. એ યોગી બનવાનું છે. પહેલું પગથિયું કયું છે? આ પ્રકારે કર્મ યોગી બનીએ, ભાવનાથી આપણે યોગી બનીએ, પછી જ્ઞાનથી યોગી બનીએ. પહેલું પગથિયું છે ભાવના, ઈશ્વરની ભાવના કરવી. બીજું પગથિયું એટલે ભગવંતમાં જ્ઞાનીનું વર્ણન વાંચો કે કર્મીનું વર્ણન વાંચો કે ભક્તનું વર્ણન વાંચો બધું એક જ દેખાશે તમને. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણઃ. એ કોઈ પ્રત્યે દ્વેષ નથી કરતો, બધાનો મિત્ર છે, બધા પ્રત્યે કરુણતા રાખવાના છે. યઃ સર્વત્ર અનવિસ્નેહઃ તત્તત્ પ્રાપ્ય શુભાસો નાવિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આમ બધી જગ્યાએ ભગવાન આવું યોગીનું વર્ણન કરે છે. એ યોગી બનવાનું છે. પહેલું પગથિયું કયું છે? આ પ્રકારે કર્મ યોગી બનીએ, ભાવનાથી આપણે યોગી બનીએ, પછી જ્ઞાનથી યોગી બનીએ. પહેલું પગથિયું છે ભાવના, ઈશ્વરની ભાવના કરવી. બીજું પગથિયું છે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આપણે સાંભળ્યું જે છે ભગવાનના ચાર્ટમાં જ. અત્યારે દર્શન બહુ દુર્લભ છે, તો શું કરીએ? મને તો ભગવાન દેખાતો નથી. મને તો બધા માણસો દેખાય, આવા દેખાય, બધા મિત્ર શત્રુ એવું દેખાય છે. શું કરું? કઈ વાંધો નહીં, પેલા ભાવના કર. શું ભાવના કર? કે એ આ રૂપમાં ભગવાન છે, પણ દેખાતો નથી. આવો કે ભગવાન તું પેલા ભાવના કર ને. એવું છે ને કે આપણો દીકરો શાળાના વાર્ષિક કાર્યક્રમમાં ધારો કે નાટકમાં ભાગ લીધો હોય અને દીકરો આપણો રાવણ બન્યો તો કે એમનો આપણે રાવણ દેખાય છે? શું દેખાય? અમારો દીકરો. આવો તમારો દીકરો એ તો વેશ જ છે. ભગવાન તો વેશ છે. આપણો દીકરો 2, 4, 10, 15, 20 વેશ લે જુદા નાટકોમાં. આ તો કેટલા અસંખ્ય વેશ લે છે. આમ શત્રુના મિત્રના જે કોઈ સુરમ મિત્રા દાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ સાધુ સભ્ય પાપેશુ સબુદ્ધિર વિશિષ્યતે. મિત્ર હોય, શત્રુ હોય, પાપી હોય, પંડિશાળી હોય, સાધુ હોય, અસાધુ જે હોય, સબુદ્ધિર વિશિષ્યતે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની જેવ સ્વપાગે છે. પંડિતા સમદર્શિન. આ તો એના સમદર્શન કરવાના મહાપુરુષો છે. એ ભગવાનને બધા જુએ છે. પછી એ બહુ પવિત્ર બ્રાહ્મણ હોય કે ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, અરે ચંડા હોય, અસ્પૃશ્ય હોય, ગમે તે હોય, સર્વત્ર જેને પરમાત્મા દર્શન થાય. કોઈ એક અનાવરણ કૂતરામાં ભગવાન દેખાય, આપણને તો કશું ના દેખાય, પણ એને દેખાય છે. એની પાસે રોટલી લઈને રોટલી ખેંચી ગયો પેલો કૂતરો. એટલે ઉભો રે ભાઈ, આ રોટલીમાં ઘી નથી ચોપડતો, ઘી ચોપડવા દે. વિચાર કરો, આપણે તો એને હાંકી કાઢે, કૂતરું આવે એટલે હાંકીએ. પેલો કૂતરાની પાસે હાંકવા નથી દોડતો, એને ઘી ખવડાવવા દોડે. વિચાર કરો, ગાળા છે, ગાળા છે ગયા આપણી દ્રષ્ટિએ. કોઈ કે મને કહ્યું સ્વામીજી ગાળા ઇતિહાસ સર્જે અને ડાયાઓ લખે. તો પહેલા અધ્યાય ભગવાને મુખ્યત્વે આ કર્મયોગનો ઉપદેશ કર્યો. 7મા અધ્યાય ભક્તિયોગ શરૂ થશે. પહેલા અધ્યાયમાં કર્મયોગ કેમ અંતઃકરણને કેમ શુદ્ધ બનાવવું, વાંચવું. તો આપણામાં આપોઆપ ભગવાન ભક્તિ જન્મે. બધું ભગવાન 7મા અધ્યાયમાં સમજાવે છે. પણ આ રીતે પહેલા અધ્યાયનો બહુ સંક્ષેપમાં જોવા જઈએ તો આ પ્રકારનો વિષય છે કર્મયોગ. કેવી રીતે આપણે યોગ બનાવવું? કર્મ તો આપણે કરતા નથી. આપણે જે કઈ કર્મ કોને કહેવાય? ઈરાદાપૂર્વક જે કરીએ કર્મ કહેવાય.
શ્વાસોશ્વાસની ક્રિયાને કર્મ ના કહેવાય. કે આપણે ઈરાદાપૂર્વક કરતા હોઈએ, વિચારપૂર્વક કરતા હોઈએ. ઘણી વસ્તુ એમને થતી હોય છે. મોટા ભાગમાં ઘણું બધું આપણે યાંત્રિક થતું હોય. ખાઈએ તો ખબર ના પડે શું ખાધું, શું બનાવ્યું હતું આજે, બહુ સરસ હતો, બહુ સરસ, શું ખાધું ખબર બધું પડે છે, વિચાર કરવો પડે. આપણે કહીએ ખરા ફોર્માલિટી, ઉપચાર, કે હા બહુ સરસ, શું બધું સ્વામી એ મને યાદ નથી આવતું. હમણાં જ ખાઈને ઉઠ્યા ને, હા પણ મગજ ક્યાં હતું ભગવાન જાણે. એટલે ભગવાન કે તું યોગી બન, ભોગી નહીં. આમ ભક્તિભાવ જન્મવા માટેની જે પ્રારંભિક ભૂમિકા જોઈએ એનું સુંદર નિરૂપણ ભગવાને પહેલા 6 અધ્યાયમાં. 7મો અધ્યાય છે. આમ તો નામ જ્ઞાન વિજ્ઞાન એવું નામ, પણ ગીતાના અધ્યાયનું નામ બધા વિચિત્ર વિચિત્ર છે. ખરેખર ભક્તિયોગ નામ હોવું જોઈએ. એકનું નહીં, 6 અધ્યાયનું નામ ભક્તિયોગ હોવું જોઈએ. સાચી મળે ને ખાલી 12મા અધ્યાય ભગવાન ભક્તિયોગ કહે છે. આપણે ના નહીં પાડી હતી, લોકો મહાપુરુષો કહ્યું છે. પણ મારી તમારી વચ્ચે કહું તો ભક્તિયોગનો પ્રારંભ 7મા અધ્યાય થાય. 7 થી 12 બધા અધ્યાયમાં ભક્તિના પાસા, સર્વશ્રેષ્ઠ પાસું તો 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં કહેવાય. આવતીકાલથી આપણે 7મા અધ્યાયનો પ્રારંભ કરશું. બધા પાસે આવું ફોલ્ડર કે કંઈક હોવું જોઈએ. ગીતાના શ્લોકો અહીંયા પાઠ કરશે, બધા એને દોહરાવશે. અને એ રીતે આપણું અધ્યયન ખાલી શરૂ રહેશે. અને આજે આપણે શાંતિ મંત્ર દ્વારા સમાપ્ત કરીએ. Hare